આજના વિડિયો લેક્ચરમાં આપણે 12 સાયન્સ ગણિતનું ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક એનું ક્વિક રિવિઝન અને એમસીક્યુ માટેના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું. એમાં શરૂઆત કરીએ બેઝિકલી દ્વિઘાત નિશ્ચાયક. ઓકે, નિશ્ચાયક હોય એટલે એના ઘટકો વાસ્તવિક સંખ્યા હોય. હવે બે કક્ષાના ચોરસ શ્રેણિકને અનુરૂપ આપણને નિશ્ચાયક મળે એને દ્વિઘાત નિશ્ચાયક કહેવામાં આવે, અને 3 કક્ષાના ચોરસ શ્રેણિકને અનુરૂપ આપણને જે નિશ્ચાયક મળે એને ત્રિઘાત નિશ્ચાયક કહેવામાં આવે. અહીંયા આપણને દ્વિઘાત નિશ્ચાયક બતાવ્યો છે. એની પહેલી હાથના ઘટકો છે a1 b1 અને બીજી હાથના ઘટકો a2 b2. ઓકે, આ જે છે એને પહેલો સ્તંભ કહીશું. પહેલા સ્તંભના ઘટકો a1 અને a2 અને બીજા સ્તંભના ઘટકો b1 અને b2. a1 b2 આને કહીશું અગ્રવિકર્ણ અને b1 a2 આને કહીશું પ્રતિવિકર્ણના ઘટકો. હવે દ્વિઘાત નિશ્ચાયકનું મૂલ્ય તો કે બહુ સિમ્પલ છે. અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર, એટલે કે a1 b2 માઇનસ a2 b1. રાઈટ? ઓકે, ચાલો હવે લઈએ આપણે ત્રિઘાત નિશ્ચાયક. ત્રિઘાત નિશ્ચાયક એટલે 3 હાર અને 3 સ્તંભ આવે. એની પહેલી હાથના ઘટકોને a1 b1 c1 વડે, બીજી હાથના ઘટકો a2 b2 c2 અને ત્રીજી હાથના ઘટકો a3 b3 c3 વડે દર્શાવાય છે. હવે ત્રિઘાત નિશ્ચાયકનું મૂલ્ય આપણે જાણીએ જ છે. કોઈ પણ હાર કે સ્તંભને અનુરૂપ આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધી શકીએ છીએ. ઓકે, આપણે પ્રથમ હારને અનુરૂપ નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ તો પ્રથમ હારનો જે પહેલો ઘટક છે a1. ઓકે, હવે a1નો આપણે સહગુણક લખીશું. એના માટે a1 જે હાર અને જે સ્તંભમાં છે એના ઘટકો દૂર કરી બાકીના ઘટકોનું ને આપણે ત્રિઘાત નિશ્ચાયક સ્વરૂપે વિસ્તરણ આપી મૂલ્ય શોધીશું. એટલે કે b1 c2 b2 c3 માઇનસ b3 c2, એટલે a1 કૌંસમાં b2 c3 માઇનસ b3 c2. હવે ત્યાં આગળ પહેલી હાથનો બીજો ઘટક b1 એની નિશાની લખીશું માઇનસ. હવે b1 તમે જો કે પહેલી હાર અને બીજા સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી અને બાકીનાનો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન લઈએ તો a2 c3 માઇનસ a3 c2 આવે. અને એ જ રીતે પહેલી હારનો ત્રીજો ઘટક છે c1, એ પહેલી હાર અને ત્રીજા સ્તંભમાં છે એના ઘટકો દૂર કરી બાકીનાના આપણે આ રીતે ક્રોસ મલ્ટિપ્લિકેશન લઈશું, એટલે કે દ્વિઘાત નિશ્ચાયકનું મૂલ્ય લઈશું જે છે a2 b3 માઇનસ a3 b2. તો આ રીતે આપણને કોઈ પણ ત્રિઘાત નિશ્ચાયકનું મૂલ્ય મળે કે જેને આપણે ત્રિઘાત નિશ્ચાયકનું વિસ્તરણ પણ કહી શકીએ છીએ. ઓકે, હવે ત્યાં આગળ ઉપનિશ્ચાયક. ત્રિઘાત નિશ્ચાયકનો કોઈ પણ ઘટક જે હાર અને જે સ્તંભમાં હોય તે હાર અને તે સ્તંભને દૂર કરી બાકી રહેતા ઘટકોને તે સ્થિતિમાં રાખવાથી મળતા નિશ્ચાયકને તે ઘટકનો ઉપનિશ્ચાયક કહે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે માનો કે b2, આ b2 છે એનો ઉપનિશ્ચાયક જોઈએ છે. તો b2 તમે જુઓ કે બીજી હાર અને બીજા સ્તંભમાં છે, તો બીજી હાર અને બીજા સ્તંભના ઘટકો દૂર કરી દેવાના, બાકીના ઘટકોને દ્વિઘાત નિશ્ચાયકમાં લખીશું એ જ ક્રમમાં, એટલે કે a1 c1 a3 અને c3. ઓકે, તો આ થઈ ગયો આપણો જે b2 છે એનો ઉપનિશ્ચાયક. ઓકે, રાઈટ? ચાલો, તો આ જ રીતે આપણે નિશ્ચાયકના જે બીજા ઘટકો છે એના ઉપનિશ્ચાયક શોધી શકીએ છીએ. હવે છે આગળ સહવયવ. તો નિશ્ચાયકના વિસ્તરણમાં કોઈપણ ઘટકના સહગુણકને
તે ઘટકનો સહઅવયવ કહે છે. આપણે જોયું કે ભાઈ આગળ નિશ્ચાયકનું જે ત્રિહાદ નિશ્ચાયકનું જે વિસ્તરણ છે એ આપણે 3 હાર કે 3 સ્તંભ એમાંથી કોઈ પણને અનુરૂપ કરી શકીએ છીએ. અહીં આપણે પહેલી હાર આપેલી છે, તો પહેલી હારનો જે પહેલો ઘટક છે A1, તો વિસ્તરણમાં એનો સહગુણક થશે B2C3 - B3C2. આ એનો સહઅવયવ કહેવાય. એ જ રીતે B1નો સહઅવયવ થશે A2C3 - A3C2, પણ એ માઇનસ આવશે, આગળ માઇનસ લાગેલું છે. અને C1નો સહઅવયવ થશે A2B3 - A3B2. ઓકે, તો ટૂંકમાં આપણે જે પણ હાર કે સ્તંભને અનુરૂપ નિશ્ચાયકનું વિસ્તરણ કરીએ છીએ ત્યારે જે તે ઘટકના સહગુણકને તેનો સહઅવયવ કહે છે. આપણે માનો કે નિશ્ચાયકની આઈમી હાર અને જેમાં સ્તંભના ઘટકના ઉપનિશ્ચાયક એના વિસ્તરણને -1ની i + j ઘાત વડે ગુણીએ તો તે ઘટકનો સહઅવયવ મળે છે. હવે સહઅવયવ શોધવા માટે જે તે ઘટકોની નિશાની ધ્યાનમાં લેવી પડે છે. તો એના માટે આપણે આ રીતની પેટર્ન અનુસરીશું. જે વિકર્ણ ઘટકો હોય એ વિકર્ણ ઘટકોની નિશાની આપણે લઈશું પ્લસ. ઓકે, અને વિકર્ણ ઘટક સિવાયના જે ઘટકો છે એની નિશાની આપણે માઇનસ લઈશું. ઓકે, તો આ રીતે આપણે ત્રિહાદ નિશ્ચાયકના સહઅવયવની નિશાની આ પેટર્ન પ્રમાણે લઈ શકીએ છીએ. ઓકે, હવે આગળ છે આ ઉપનિશ્ચાયક અને સહઅવયવ પર આધારિત પ્રમેય. એમાં પ્રમેય છે પહેલો, ત્રિહાદ નિશ્ચાયકમાં કોઈ પણ હારના ઘટકોને અનુરૂપ સહઅવયવ વડે ગુણીને ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. એટલે કે આપણે નિશ્ચાયકની પહેલી હારના ઘટકો લઈએ. પહેલી હારના ઘટકો છે A1, B1 અને C1. એના સહઅવયવ અનુક્રમે થશે કેપિટલ A1, કેપિટલ B1 અને કેપિટલ C1. તો અહીંયા શું કર્યું છે કે ભાઈ પહેલી હારના ઘટકોને તેના અનુરૂપ સહઅવયવ વડે ગુણ્યા છે અને ત્યારબાદ તેનો આપણે લેવાનો છે સરવાળો. તો નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. ઓકે, આ રીતે આપણે માની લો કે બીજી હારના ઘટકો છે એને આપણે તેના અનુરૂપ સહઅવયવ વડે ગુણીને ઉમેરીએ તો પણ નિશ્ચાયકનું મૂલ્ય મળે. હવે આગળ છે બીજો પ્રમેય. બીજો પ્રમેય છે કે ત્રિહાદ નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને અન્ય હાર કે સ્તંભના અનુરૂપ ઘટકોના સહઅવયવ વડે ગુણીને ઉમેરતા સરવાળો હંમેશા શૂન્ય થાય છે. ધારો કે પહેલી હારના ઘટકો આપણે લીધા A1, B1 અને C1. હવે પહેલી હારના ઘટકોને આપણે બીજી હારના સહઅવયવ વડે ગુણી અને સરવાળો લઈએ છીએ. ચાલો, તો બીજી હારના સહઅવયવ અનુક્રમે થાય કેપિટલ A2, કેપિટલ B2 અને કેપિટલ C2. હવે આનો આપણે સરવાળો લઈશું તો એ જવાબ આવે 0. ઓકે, આ પણ MCQમાં પૂછાય છે. હવે ત્યાં આગળ નિશ્ચાયક પર જે આપણે પ્રક્રિયા કરીએ છીએ એના કેટલાક સંકેતો. એમાં પહેલો સંકેત છે RIJ અથવા CI છે. એટલે કે આઈમી અને જેમી હારની અદલા બદલી કરવાની પ્રક્રિયા, જેને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ RI ઇન્ટરચેન્જિંગ, આમ ડબલ એરો બતાવીએ છીએ RJ. ઓકે, ચાલો બીજો સંકેત છે RI ઇન્ટરચેન્જિંગ CI. એટલે કે પ્રત્યેક હારનું અનુરૂપ સ્તંભમાં રૂપાંતર કરવાની ક્રિયા. આ રીતે એને સંકેતમાં દર્શાવાય. ત્રીજું છે RI × K. એટલે કે ભાઈ આઈમી હારના દરેક ઘટકને K વડે ગુણવાની પ્રક્રિયા. એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ RI × K RI. ઓકે, એટલે કે આઈમી હારના ઘટકને K વડે ગુણવાની પ્રક્રિયા.
ચોથો સંકેત છે RIJ ઇન્ટુ K, એટલે કે આઈમી હારના દરેક ઘટકને K વડે ગુણી જેમી હારના અનુરૂપ ઘટકમાં ઉમેરવાની ક્રિયા. એટલે કે અહીંયા તમે જુઓ, એને આપણે બીજા શબ્દોમાં પણ લખી શકીએ છીએ. દાખલા તરીકે RJ gives RJ પ્લસ KRI. ઓકે, એટલે કે આઈમી હારના ઘટકને K વડે ગુણી અને જેમી હારના અનુરૂપ ઘટકમાં ઉમેરવાની ક્રિયા થઈ. ઓકે, ચાલો, તો આ થઈ નિશ્ચાયક પર જે પ્રક્રિયા કરીએ છીએ એના કેટલાક સંકેતો. હવેથી આગળ નિશ્ચાયકના ગુણધર્મો. એમાં પહેલો ગુણધર્મ કે નિશ્ચાયકની બધી જ હારનું અનુરૂપ સ્તંભમાં રૂપાંતર કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી, એટલે કે D' = D રહે છે. એટલે કે આપણે પ્રત્યેક હારને સ્તંભમાં ફેરવીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાય નહીં. બીજું છે નિશ્ચાયકની બે હાર, કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની અદલાબદલી કરીએ તો મળતા નિશ્ચાયકનું મૂલ્ય આપેલ નિશ્ચાયક મૂલ્યની વિરોધી સંખ્યા છે, એટલે કે D' = -D. બરાબર છે. એટલે કોઈ પણ હાર કે કોઈ પણ બે સ્તંભની અદલાબદલી કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય આપેલ નિશ્ચાયક કરતાં વિરોધી મળે. ત્રીજો નિયમ, નિશ્ચાયકની કોઈ પણ હારના કે સ્તંભના પ્રત્યેક ઘટકને આપણે કોઈ વાસ્તવિક સંખ્યા K વડે ગુણીએ ને તો નિશ્ચાયકનું મૂલ્ય K ગણું થઈ જાય, એટલે D' = K × D. માનો કે આપણે પહેલી હારના ઘટકોને કોઈ વાસ્તવિક સંખ્યા K વડે ગુણીએ છીએ તો નિશ્ચાયકનું મૂલ્ય K ગણું થઈ જશે. ચલો, હવે ચોથું છે જેને આપણે એક નિશ્ચાયકનું બે નિશ્ચાયકમાં સ્પ્લિટ કરવાની પ્રક્રિયા પણ કહી શકીએ છીએ. એમાં પહેલી નિશ્ચાયકની પહેલી હારના ઘટકોને તમે જુઓ કે બે સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરેલી છે, તો આપણે આપેલ નિશ્ચાયકને પણ બે નિશ્ચાયકના સરવાળા તરીકે લખી શકીએ છીએ. અહીંયા તમે જુઓ કે A1, B1 અને C1 એ જે પ્રથમ નિશ્ચાયક છે એની પ્રથમ હારના ઘટકો થયા. બાકીની બીજી અને ત્રીજી હારના ઘટકો એઝ ઇટ ઇઝ છે. અને જે P1, P2 અને P3 છે એ બીજું જે નિશ્ચાયક છે એની પહેલી હારના ઘટકો છે, બાકીના ઘટકો એઝ ઇટ ઇઝ છે. તો જો કોઈ નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને આપણે બે કે તેથી વધારે સંખ્યાઓ કે ઘટકોના સરવાળા તરીકે લખી શકીએ તો આપેલ નિશ્ચાયકને પણ બે અથવા વધુ નિશ્ચાયકના સરવાળા તરીકે લખી શકાય. પાંચમું છે અને અગત્યનું કે જો કોઈ નિશ્ચાયકમાં બે હાર કે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય છે. કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભના ઘટકો સમાન થઈ ગયા તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. છઠ્ઠો નિયમ, નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને આપણે કોઈ વાસ્તવિક સંખ્યા K વડે ગુણી અને અન્ય હાર કે સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે માનો કે આપણે કોઈ પ્રક્રિયા કરીએ છીએ, સપોઝ કે R1 + 2R2, તો એનો મતલબ થશે કે આપણે જે નિશ્ચાયક આપેલો છે એમાં આપણે બીજી હારના ઘટકોને બે વડે ગુણી અને પહેલી હારમાં ઉમેરી દીધા. હવે આપણે આ નિશ્ચાયકનું વિશ્લેષણ કરીશું આ ક્રિયા કર્યા બાદ તો એનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, તો આ થયા નિશ્ચાયકના કેટલાક ગુણધર્મો. હવે છે બે દ્વિચલ-સુરેખ સમીકરણની સંહોતીનો નિશ્ચાયકની મદદથી ઉકેલ. હવે બે દ્વિચલ-સુરેખ સમીકરણ એનું સામાન્ય સ્વરૂપ આ રીતે છે: AIX + BIY + CI = 0. I ની કિંમત 1 અને 2 લઈશું. એટલે કે આ બે સમીકરણમાં પહેલાં I ની કિંમત 1 મૂકીએ તો A1X + B1Y + C1 = 0 અને બીજું સમીકરણ A2X + B2Y + C2 = 0 મળશે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ દ્વિચલ-સુરેખ સમીકરણનો આલેખ રેખા દર્શાવે છે. હવે પહેલી વસ્તુ કે જ્યાં બંને સમીકરણમાં x
અને વાયના જે સહગુણકો છે એનાથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય તમે જો કે પહેલા સમીકરણમાં એક્સનો સહગુણક છે a1 અને વાયનો સહગુણક છે b1, એને આપણે નિશ્ચાયકની પહેલી હારમાં મૂકી દીધા a1 b1, અને બીજા સમીકરણમાં એક્સનો સહગુણક a2 અને વાયનો સહગુણક b2 એને બીજી હારમાં મૂકી દીધા. તો આ રીતે આપણે નિશ્ચાયક બનાવીએ એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ તો સમીકરણનો અનન્ય ઉકેલ મળે, એટલે કે રેખાઓ અનન્ય બિંદુમાં છેદે છે. તો હવે એનો ઉકેલ કરો, એટલે કે છેદ બિંદુ કયું, તો એની ફોર્મ્યુલા અહીંયા આપેલી છે x ઇક્વલ ટુ b1c2 માઇનસ b2c1 અપોન a1b2 માઇનસ a2b1 અને y ઇક્વલ ટુ માઇનસ a1c2 માઇનસ a2c1 અપોન a1b2 માઇનસ a2b1. ઓકે, તો બે દ્વિચલ સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલ આપણે લોકની રીતે પણ મેળવી શકીએ છીએ. ઓકે, સેકન્ડ છે કે a1 b1 a2 b2 એનાથી રચાતો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થઈ ગયું, પણ આ બે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થતું નથી, તો ઉકેલ ગણ ખાલી ગણ છે અને રેખાઓ સમાંતર થાય આ પરિસ્થિતિમાં. ઓકે, એટલે આપણે અહીંયા ત્રણ પ્રકારના નિશ્ચાયક બનાવવાના છે. પ્રથમ નિશ્ચાયક તો આપણે જોયું કે a1 b1 અને a2 b2 આ રીતે મળે છે. ઓકે, બીજો નિશ્ચાયક આપણે બનાવવાનો છે, એમાં જે એક્સના સહગુણકો છે એને છોડી દેવાના. બીજો નિશ્ચાયક આપણો બનશે b1 c1 અને b2 c2. અને ત્રીજો નિશ્ચાયક આપણે બનાવીશું, એમાં વાયના સહગુણકો છોડી દઈએ તો a1 c1 અને a2 c2 આ પ્રમાણેના ઘટકોથી બને. બરાબર છે. હવે અહીંયા આપણે બે સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલ મેળવવાનો છે, જે દ્વિચલ સુરેખ સમીકરણ છે. આપણે જોયું કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા દર્શાવે, તો બે રેખાના છેદ બિંદુ વિશે ત્રણ શક્યતાઓ છે. પહેલી વસ્તુ તો રેખાઓ અનન્ય બિંદુમાં છેદે, બીજી વસ્તુ રેખાઓ સમાંતર હોય, અને ત્રીજી વસ્તુ કે રેખાઓ સંપાતી હોય. ઓકે, તો પ્રથમ આપણો જે મેઇન આની અંદર નિશ્ચાયક છે એ છે a1 b1 a2 b2 આ ઘટકોથી રચાતો. જો આનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપણને અનન્ય ઉકેલ મળે, પણ જો આ ઉકેલ શૂન્ય થઈ ગયો પણ અન્ય બે જે નિશ્ચાયક છે એના મૂલ્ય શૂન્ય થતા નથી, તો ઉકેલ ગણ ખાલી ગણ મળે. અને જો ત્રણ નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થઈ ગયું, એટલે કે અહીંયા બતાવ્યું છે કે અનુરૂપ સહગુણકોનો ગુણોત્તર સમાન થાય છે, એટલે કે ઉકેલ ગણ અનંત ગણ છે, એટલે કે રેખાઓ સંપાતી છે. ઓકે, તો આ રીતે આપણે નિશ્ચાયકની મદદથી બે દ્વિચલ સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલ શું મળશે તે નક્કી કરી શકીએ છીએ. હવે જે આગળ દ્વિચલ સુરેખ સંહતિ એનો ઉકેલ પણ આપણે નિશ્ચાયકની મદદથી શોધી શકીએ છીએ. ચાલો, એના સમીકરણ આપેલા છે. પહેલું સમીકરણ છે a1x પ્લસ b1y પ્લસ c1z ઇક્વલ ટુ d1. બીજું a2x પ્લસ b2y પ્લસ c2z ઇક્વલ ટુ d2 અને a3x પ્લસ b3y પ્લસ c3z ઇક્વલ ટુ d3. ઓકે, તો આમાં પણ આપણે પહેલાં તો શું કરીશું કે x y અને ઝેડના સહગુણકોથી બનતો નિશ્ચાયક આપણો મુખ્ય થયો. ઓકે, એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ તો આપણને અનન્ય ઉકેલ મળે. ચલો, હવે અનન્ય ઉકેલ શોધવાનો કઈ રીતે, તો x અપોન આપણે શું કરીશું કે એક નિશ્ચાયક બનાવીશું, એમાં એક્સના છેદમાં નિશ્ચાયક લખવું હોય તો ત્રણેય સમીકરણમાં જે એક્સના સહગુણકો છે એને આપણે કાઢી નાખીશું. y
ઝેડ અને અચળ પદોથી વાયના સહગુણકો, ઝેડના સહગુણકો અને અચળ પદો એનાથી બનતો આ નિશ્ચાયક આવી ગયો જે એક્સના છેદમાં મૂકેલો છે. ઓકે, એ જ રીતે ઇક્વલ ટુ કરી અને માઇનસ વાય બીજો ઘટક આવે એટલે માઇનસ લખવું પડે. તો અહીંયા આપણે વાયના સહગુણકોને કાઢી નાખીએ એટલે એક્સના સહગુણકો, ઝેડના સહગુણકો અને અચળ પદો ને આ જ ક્રમમાં લખવાથી આપણને એક નિશ્ચાયક મળી ગયો. હવે ઝેડ ઇક્વલ ટુ ઝેડ કરીને લખીએ તો ઝેડના આપણે સહગુણકો કાઢી નાખીશું, એક્સના સહગુણકો, વાયના સહગુણકો અને અચળ પદોથી આ એક નિશ્ચાયક મળે અને ઇક્વલ ટુ 1. 1 લખીએ તો અચળ પદને કાઢી નાખવાનું અને એક્સ, વાય અને ઝેડના સહગુણકોથી મળતો નિશ્ચાયક. ઓકે, આ આપણને એનો અનન્ય ઉકેલ મળી જશે. ઓકે, આના ઉપરથી એક્સ, વાય અને ઝેડની વેલ્યુ મળે. આ ત્રણ નિશ્ચાયકને આપણે અનુક્રમે D1, D2, D3 અને જે આપણો મુખ્ય નિશ્ચાયક હતો એને D કહીશું. ઓકે, અહીંયા યાદ રાખવાનું D1, D2 કે D3 નોટ ઇક્વલ ટુ 0 છે. રાઈટ, તો એક્સની વેલ્યુ આપણને બહુ સરળતાથી મળી શકે છે. એક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ D1 અપોન D. ઓકે, એ જ રીતે વાયની અને ઝેડની કિંમત મળી જાય. હવે જો D ઇક્વલ ટુ 0 થાય તો ઉકેલ ખાલી ગણ મળે. ઓકે, એટલે કે આ ત્રણ સમીકરણનો ઉકેલ ન મળે તો D ઇક્વલ ટુ 0. હવે D ઇક્વલ ટુ 0 D નોટ ઇક્વલ ટુ 0 પણ D1 ઇક્વલ ટુ 0 તો x બરાબર 0 થઈ જશે. કીધું છે કે ભાઈ D1 0 થાય તો x ની કિંમત 0 થઈ જાય. મળે જ આપણે જોયું કે x ઇક્વલ ટુ D1 અપોન D. ઓકે, હવે D નોટ ઇક્વલ ટુ 0 છે પણ D1 ઇક્વલ ટુ 0 તો સ્વાભાવિક છે કે x ની વેલ્યુ 0 થઈ જાય. ઓકે, આ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. તો આ થયું ત્રણ ચલમાં જે ત્રિચલ સુરેખ સમીકરણ સહમતી આપી હોય એનો ઉકેલ. હવે આગળ છે સંમિત નિશ્ચાયક. ઓકે, સંમિત નિશ્ચાયક એટલે શું? તો કે સંમિત શ્રેણિકને અનુરૂપ નિશ્ચાયક. તમે જોઈ શકો છો કે અહીંયા સંમિત શ્રેણિક પ્રમાણે એને અનુરૂપ આ નિશ્ચાયક છે. આ જે વિકર્ણ ઘટક છે એ કોઈ પણ હોઈ શકે અને આપણે આગળ વાત કરેલી આ જે પોઝિશન બતાવીએ છીએ સેમ કલર વાળી એના પરના ઘટકો સરખા હોય. ઓકે, ટૂંકમાં સંમિત જે શ્રેણિક છે એને અનુરૂપ નિશ્ચાયક એનું મૂલ્ય મળે છે આપણને XYZ પ્લસ 2PQR માઇનસ P2Z માઇનસ Q2Y માઇનસ R2X. જો તમારે આ સીધું સૂત્ર યાદ ના રાખવું હોય તો આપણે નિશ્ચાયકનું સિમ્પલ વિસ્તરણ કરીએ તો પણ આ જ જવાબ આવવાનો છે. હવે ત્યાં આગળ અયુગ્મ કક્ષા ધરાવતો વિસંમિત નિશ્ચાયક. અયુગ્મ કક્ષા એટલે શું? તો કે ભાઈ નિશ્ચાયકની કક્ષા જે છે એ 3, 5 વગેરે હોવી જોઈએ. અહીંયા આપણને જે નિશ્ચાયક આપેલો છે એ 3 કક્ષાવાળો નિશ્ચાયક છે. ઓકે, આ છે વિસંમિત શ્રેણિકને અનુરૂપ નિશ્ચાયક પણ અયુગ્મ કક્ષાવાળો છે. તો કોઈ પણ અયુગ્મ કક્ષા ધરાવતો વિસંમિત નિશ્ચાયક હોય તો એનું મૂલ્ય હંમેશા 0 થાય છે. ઓકે, હવે છે આગળ વૃત્તીય નિશ્ચાયક. ઓકે, વૃત્તીય નિશ્ચાયકમાં જે ઘટકો છે એ વૃત્તીય એટલે કે ચક્રીય ક્રમમાં ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા એક વર્તુળ બતાવીએ અને એમાં અનુરૂપ ઘટકો લઈએ. ઓકે,
અહીંયા ઘટકો આપેલા છે આપણને એક્સ, વાય અને ઝેડ. ઓકે, ચાલો હવે પહેલી યાદના જે ઘટકો છે એ હવે આપણે આ ચક્રીય ક્રમમાં લેવાના છે. જો એક્સ, વાય અને ઝેડ. એક્સથી આપણે સ્ટાર્ટ કરીએ તો એક્સ, વાય, ઝેડ. બીજી યાદના ઘટકો વાય, ઝેડ, એક્સ છે. જો હવે આપણે વાયથી સ્ટાર્ટ કરીએ તો વાય, પછી આવે ઝેડ, એક્સ, અને ત્રીજી યાદના ઘટકો એ આપણે ઝેડથી સ્ટાર્ટ કરીએ તો ઝેડ, એક્સ અને વાય. આ રીતે આપણને ચક્રીય ક્રમમાં મળે છે. તો આવા વૃત્તીય નિશ્ચાયકનું મૂલ્ય થાય છે માઇનસ કૌંસમાં એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ 3xyz. ખાસ ધ્યાન રાખજો, આ એક અગત્યનો મુદ્દો છે. ચાલો હવે આગળ જઈએ આપણે. હવે છે ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચાયકના ઉપયોગથી. એટલે જો ત્રિકોણના શિરોબિંદુ આપણને x1 y1, x2 y2 અને x3 y3 આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ઇક્વલ ટુ 1/2 માનાંકમાં ડિટર્મિનન્ટ, એટલે કે 1/2 માનાંકમાં નિશ્ચાયક. હવે આ નિશ્ચાયક એ ત્રિકોણના જે શિરોબિંદુના યામ છે એનાથી રચાય છે. જો પહેલી યાદમાં પહેલા શિરોબિંદુના યામ x1 y1 અને ત્રીજો ઘટક 1 લખીશું. એ જ રીતે બીજી હારમાં બીજા શિરોબિંદુના યામ x2 y2 અને ત્રીજો ઘટક 1, અને એ જ રીતે ત્રીજી હારમાં x3 y3 અને ત્રીજો ઘટક 1. અહીં માનાંક એટલા માટે લીધો છે કારણ કે નિશ્ચાયકનું મૂલ્ય ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ હોઈ શકે નહીં. નિશ્ચાયકનું મૂલ્ય આપણને ગમે તે ધન ઋણ મળી શકે છે, બરાબર છે, પણ ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા ધન હોય એટલે આપણે નિશ્ચાયકનો માનાંક લીધેલો છે. અહીંયા લખેલું છે છેલ્લું કે ઉગમ બિંદુના સ્થાનાંતરથી ત્રિકોણના ક્ષેત્રફળના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, ચાલો હવે આગળ છે નિશ્ચાયકનું વિકલન. એમાં ખૂબ અગત્યની વસ્તુ આ પણ કે નિશ્ચાયકની જે પહેલી યાદ છે એમાં f of x, g of x અને h of x એટલે કે xના વિધેય આપેલા છે. બીજી અને ત્રીજી હારમાં કોઈ અચળ સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યા આપેલી છે. અહીં તમે જોઈ શકો છો લખેલું છે p, q, r, s, t, u belongs to r, એટલે કે તે અચળ સંખ્યાઓ છે. ફક્ત પહેલી હારમાં જ xના વિધેયો છે. f of x, g of x અને h of x એ વિકલનીય છે એમ આપણે માની લઈશું. તો હવે આ નિશ્ચાયકનું xની સાપેક્ષે વિકલન કરવું છે તો ફક્ત પહેલી હાથના જે ઘટકો છે જે xના વિધેય છે એનું આપણે વિકલન કરી અને બીજી અને ત્રીજી હારમાં જે અચળ સંખ્યાઓ છે એ એઝ ઇટ ઇઝ એમને એમ રાખીએ તો આ રીતે આપેલા નિશ્ચાયકનું વિકલન થઈ શકે છે. હવે અહીંયા તમે જુઓ કે આગળ છે એમાં પહેલી, બીજી અને ત્રીજી ત્રણેય હારમાં xના વિધેયો આપેલા છે. ઓકે, તો હવે આ પ્રકારના નિશ્ચાયકનું વિકલન કરવું કઈ રીતે xની સાપેક્ષે. તેમાં શું કરવાનું, સૌપ્રથમ જે પહેલી યાદના ઘટકો છે એટલે કે પહેલી યાદમાં જે xના વિધેયો છે એનું વિકલન કરીશું. જ્યારે બીજી અને ત્રીજી યાદના જે ઘટકો છે એ એઝ ઇટ ઇઝ લખવાના. 1 by 1 આ રીતે આગળ વધીશું પ્લસ કરી અને બીજા નિશ્ચાયકમાં હવે પહેલી યાદ અને ત્રીજી યાદના ઘટકો એઝ ઇટ ઇઝ લખવાના અને જે વચ્ચેની યાદ છે એના ઘટકોનું xની સાપેક્ષે વિકલન કરવાનું. પ્લસ હવે પહેલી અને બીજી યાદના ઘટકો આપણે એઝ ઇટ ઇઝ લખીશું અને ત્રીજી યાદના ઘટકો છે એનું xની સાપેક્ષે વિકલન કરીશું. તો આ રીતે આપણને જ્યારે આ પ્રકારનો નિશ્ચાયક આપેલો હોય કે જેમાં બધી જ યાદના ઘટકો xના વિધેય સ્વરૂપે હોય તો આ પ્રમાણે નિશ્ચાયકનું વિકલન થઈ શકે છે. હવે છે એમસીક્યુ માટે કેટલાક અગત્યના મુદ્દા જે તમને ગુજકેટ અને બીજી કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગશે. એમાં પહેલો મુદ્દો છે કે n કક્ષાવાળો ચોરસ શ્રેણિક a અને b માટે n કક્ષાવાળો ચોરસ શ્રેણિક a અને b માટે a = k × b આપેલું છે. તો
ડિટર્મિનન્ટ એ ઇક્વલ ટુ k રેઝ ટુ n ઇન્ટુ ડિટર્મિનન્ટ બી, એટલે કે એનો નિશ્ચાયક બરાબર kની n ઘાત ઇન્ટુ બીનો નિશ્ચાયક, જ્યાં n એ શ્રેણિકની કક્ષા બતાવે છે. ઉદાહરણ તરીકે આપણે 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક લઈએ તો k ઇન્ટુ એ નો નિશ્ચાયક બરાબર k ક્યુબ ઇન્ટુ એનો નિશ્ચાયક, અહીંયા કક્ષા 3 છે એટલે n ની કિંમત 3 આવશે. ઓકે, હવે આગળ છે બીજો પોઈન્ટ, n કક્ષાવાળા કોઈ પણ ચોરસ શ્રેણિક a માટે a ઇન્ટુ એડજોઇન્ટ a ઇક્વલ ટુ એડજોઇન્ટ a ઇન્ટુ a ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ a ઇન્ટુ i. ઓકે, આ એક અગત્યનો નિયમ છે. એમાં આપણે a ઇન્ટુ એડજોઇન્ટ a માગ્યો હોય તો એડજોઇન્ટ a શોધવાની જરૂર નથી, a અને એડજોઇન્ટ a નો ગુણાકાર કરવાની પણ જરૂર નથી. ફક્ત આ સૂત્રમાં તમે જોઈ શકો છો કે ડિટર્મિનન્ટ a ઇન્ટુ i આપેલું છે, એનો ઉપયોગ કરી અને MCQ તમે ગણી શકો છો, ઘણો બધો ટાઈમ બચે. ઓકે, ત્રીજો પોઈન્ટ છે કે જો ડિટર્મિનન્ટ a ઇક્વલ ટુ 0 તો ચોરસ શ્રેણિક a ને અસામાન્ય શ્રેણિક કહે છે, મતલબ કે એના વ્યસ્તનું અસ્તિત્વ નથી. ઓકે, એટલે જે શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી એને અસામાન્ય શ્રેણિક કહેવાય ને એના માટે એનો નિશ્ચાયક શૂન્ય આવે. અને જો ડિટર્મિનન્ટ એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો ચોરસ શ્રેણિક એને સામાન્ય શ્રેણિક કહે છે, એટલે કે એના વ્યસ્તનું અસ્તિત્વ છે. આગળનો પોઈન્ટ છે કે બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક એ તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર છે. એટલે કે જો a અને b એ સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો ab નો નિશ્ચાયક બરાબર a નો નિશ્ચાયક ઇન્ટુ b નો નિશ્ચાયક. તો આમાં પણ આપણને જ્યારે બે શ્રેણિકોના ગુણાકારનો નિશ્ચાયક માગ્યો હોય તો એ બે શ્રેણિકોનો ગુણાકાર કરવાની જરૂર નથી. અહીં તમે જોઈ શકો છો કે ab નો નિશ્ચાયક બરાબર a નો નિશ્ચાયક ઇન્ટુ b નો નિશ્ચાયક, એ રીતે આપણે શોધી શકીએ છીએ. આગળ છે, જો a એ n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ a નો નિશ્ચાયક ઇક્વલ ટુ a ના નિશ્ચાયકની n-1 ઘાત, જ્યાં n એ શ્રેણિકની કક્ષા બતાવે છે. અહીંયા જો એડજોઇન્ટ a નો નિશ્ચાયક આપણને પૂછ્યો છે. હવે ખરેખર આ સૂત્ર ના ખબર હોય તો ગણતરી બહુ લાંબી દઈએ. આપણે આપેલ શ્રેણિક a ઉપરથી એનો એડજોઇન્ટ શોધવો પડે અને ત્યારબાદ નિશ્ચાયક લેવો પડે. ઓકે, જ્યારે અહીંયા આ નિયમથી આપણું કામ એકદમ ટૂંકું થઈ જાય છે. ઉદાહરણ તરીકે જો શ્રેણિક a એ 3 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ a નો નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ a ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a સ્ક્વેર. ઓકે, કોઈ વખત આપણને એવું પણ પૂછાય છે કે આપેલ નિશ્ચાયકના સહવયવોથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય શોધો, તો આપણે આ નિયમ ત્યાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે તે આગળ, જો ત્રિકોણની અભિવ્યક્તિ ધરાવતા નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તો આપેલ 3 બિંદુઓ સમરેખ છે. એટલે કે આપણે જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે આગળ જોયું, એમાં જો ત્રિકોણના શિરોબિંદુથી આપણે જે નિશ્ચાયકની રચના કરી એનું મૂલ્ય 0 થઈ જાય તો આપેલ 3 બિંદુઓ એ સમરેખ બિંદુઓ છે એમ કહેવાય. આગળ વધીએ. હવે જે બે બિંદુઓ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ, તો રેખાનું સમીકરણ આપણે નિશ્ચાયકથી મેળવી શકીએ છીએ. પહેલી હારમાં તમે જુઓ કે ચલ લીધા છે x અને y. સમીકરણ બનાવવા માટે આપણી પાસે કોઈ ચલ હોવા જોઈએ, એ ચલ બિંદુ અથવા તો ચલ છે x y, અને ત્રીજો ઘટક આપણે 1 મૂકીશું. એ જ રીતે બીજી હારમાં જે પહેલું બિંદુ છે એના આયામ x1 y1, ત્રીજો ઘટક 1, અને ત્રીજી હારમાં x2 y2, ત્રીજો ઘટક 1 ઇક્વલ ટુ 0 લઈશું, કારણ કે આ બે બિંદુ સમરેખ બિંદુઓ થશે, એક જ રેખા પર આવેલા છે. ઓકે, હવે છે જો 3 રેખાઓ એનું સામાન્ય સમીકરણ આપ્યું છે arx પ્લસ bry
પ્લસ CR ઇક્વલ ટુ 0, જ્યાં આરની કિંમત છે 1 2 3, એ સંગામી હોય તો એનાથી બનતા જે ત્રણેય સમીકરણમાં જે x y અને અચળ પદોથી બનતો જે નિશ્ચાયક છે એનું મૂલ્ય 0 આવે. પણ અહીંયા પહેલો પ્રશ્ન થાય કે સંગામી એટલે શું? તો ત્રણ રેખાઓ એક સામાન્ય બિંદુમાંથી પસાર થતી હોય એને સંગામી રેખાઓ કહે છે. ઓકે, અહીંયા જે ત્રણ સમીકરણ આપેલા છે એને આપણે અનુક્રમે a1x, આરની કિંમત 1 મૂકીએ તો a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 લઈશું. એ જ પ્રમાણે હવે આરની કિંમત 2 મૂકીએ તો આપણને બીજું સમીકરણ a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 મળે. અને 3 મૂકીએ આરની કિંમત તો a3x પ્લસ b3y પ્લસ c3 ઇક્વલ ટુ 0 મળે. ઓકે, તો આ રીતે જે ત્રણ સમીકરણ આપણે લખ્યા એ ત્રણ રેખાઓ બતાવે છે. એમાં x y અને અચળ પદોને લઈ x y ના સહગુણકો અને અચળ પદોને લઈ અને જે નિશ્ચાયક બને છે એનું મૂલ્ય 0 થવું જોઈએ તો જ એ ત્રણ રેખાઓ સંગામી કહેવાય. ઓકે, હવે છે આગળ કેટલાક ખાસ પ્રકારના નિશ્ચાયકનું મૂલ્ય. હવે જ્યારે આપણે MCQ સોલ્વ કરતા હોઈએ ત્યારે આપણે એમાં MCQ એ જલ્દીથી કેવી રીતે સોલ્વ થાય એમાં આપણે થોડો ટાઈમ બચાવવાનો હોય કે બીજા જે વિચારવા લાયક MCQ હોય એમાં ટાઈમ આપી શકીએ. તો એના માટે અહીંયા કેટલાક ખાસ પ્રકારના નિશ્ચાયક છે. જો તમે આ પ્રકારના નિશ્ચાયકનું મૂલ્ય યાદ રાખી શકતા હોય તો સારું રહેશે, કારણ કે તમે એનું મૂલ્ય ડાયરેક્ટલી ગણતરી કર્યા વગર તમે લખી શકશો. તો આ જેટલા પણ વિશિષ્ટ પ્રકારના નિશ્ચાયકના મૂલ્ય આપેલા છે એ તમે નોંધી લેશો. ઓકે, આમાં જે ઘટકો છે હાર અને સ્તંભમાં લખેલા એ આ રીતે જ હોવા જોઈએ. ઓકે, અને છેલ્લો જે અહીંયા નિશ્ચાયક બતાવેલો છે એ તો આપણો વૃત્તીય નિશ્ચાયક થયો જે આપણે આગળ ભણી ગયા. એમાં ABC તમે જો વૃત્તીય ક્રમમાં છે તે આપણે ઓલરેડી ડિસ્કસ કરી, માઇનસ કૌંસમાં a³ પ્લસ b³ પ્લસ c³ માઇનસ 3abc. તો આ થયું ચેપ્ટર નંબર 4 શ્રેણિક, એનું ક્વિક રિવિઝન અને MCQ માટેના કેટલાક અગત્યના મુદ્દા. તો આ ક્વિક રિવિઝન અને અગત્યના જે મુદ્દા છે એનો અભ્યાસ કરી અને તમે ઘણા ખરા MCQ સોલ્વ કરી શકો છો.